નમસ્કાર મિત્રો, આઈપીઓ સેવામાં આજે વાત કરીશું આઈપીઓ એલોટમેન્ટ પ્રોસેસ અને શેરની વહેંચણી કેવી રીતે થાય છે। મિત્રો, ઘણીવાર આપણે હોંશે આઈપીઓ ભર્યો હોય, પણ પછી મનમાં થાય કે અલ્યા મને કેમ શેર ના લાગ્યા, અથવા આ શેર વહેંચાય છે કઈ રીતે। એના માટે આઈપીઓ એલોટમેન્ટ એટલે કે શેર લાગવાની આખી વિધિ સમજવી બહુ જરૂરી છે। આજના બ્લોગમાં આપણે સાવદેશી ભાષામાં સમજીશું કે તમે ફોર્મ ભરો પછી શેર બજારમાં તમારા નસીબનો ફેંસલો કેવી રીતે થાય છે। આઈપીઓ એલોટમેન્ટ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આઈપીઓ એટલે શેરની વહેંચણી। જ્યારે હજારો લોકો શેર લેવા માટે અરજી કરે ત્યારે કંપનીનો રજિસ્ટ્રાર નક્કી કરે છે કે કોને કેટલા શેર આપવા। આ બધું સેબી ના કાયદા મુજબ થાય છે। ના સમજાયું તો ચાલો બીજા ઉદાહરણથી સમજીએ। ધારો કે એક ગામમાં 100 ઘીના ડબ્બા વેચવા આવ્યા છે અને લેવાવાળા 1000 જણા છે, તો કોને ડબ્બો આપવો અને કોને નહીં એ નક્કી કરવાની આખી રીત એટલે એલોટમેન્ટ। આ બધું સેબીના કાયદા મુજબ કોમ્પ્યુટર દ્વારા નક્કી થાય છે। કોઈ શેઠના કહેવાથી કામ નથી થતું। હવે આ 3 શબ્દો સમજીએ। એક છે રિટેલ, જે આપણા જેવા નાના માણસો જે 2 લાખ સુધીના ફોર્મ ભરે। બીજો છે ઓવર સબસ્ક્રિપ્શન, એટલે કે જ્યારે શેર ઓછા હોય અને લેવાવાળા લાખોમાં હોય। અને ત્રીજો છે એએસબીએ, જ્યારે તમારા પૈસા બેંકમાં બ્લોક થઈ જાય, શેર લાગે તો જ કપાય, બાકી વગર વ્યાજે છૂટા થઈ જાય। ચાલો હવે શેર વહેંચવાની આખી વિધિ સમજીએ। સૌ પ્રથમ કંપનીનો રજિસ્ટ્રાર તપાસ ચેક કરે કે પાન કાર્ડ અને વિગતો ઓકે છે ને। ભૂલ હશે તો ફોર્મ સીધું રિજેક્ટ। ત્યારબાદ નાના રોકાણકારો અને મોટા રોકાણકારોને અલગ ગ્રુપ પાડવા પડે। પછી જોવામાં આવે કે કેટલા ગણા ફોર્મ ભરાયા છે, અને જો ભીડ બહુ હોય તો લકી ડ્રો થાય અને નસીબદારને શેર મળે। ત્યારબાદ જેમને શેર નથી લાગ્યા તેમના પૈસા 1-2 દિવસમાં બેંકમાં જમા થઈ જાય, અને છેલ્લે નસીબદારોના ખાતામાં શેર જમા થાય, અને પછી લિસ્ટિંગના દિવસે કમાણી શરૂ। મિત્રો, આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે વિઝિટ કરો ipo seva.com અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।